વલસાડમાં બોર્ડ પરીક્ષાને લઈને મોટું એલર્ટ. કોપી કરતા ઝડપાશો તો સીધી કડક કાર્યવાહી, ડીઓડો રાજેશ્રીબેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. આપે જે તૈયારી કરી છે એના પર જ ફોકસ કરો. કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરવા માટે એ બાબત તરફ દોરવાશો નહીં, કારણ કે તમે સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ છો. તમામ બ્લોકની અંદર સીસીટીવી કેમેરા રન છે. એનો વ્યૂ શરૂ થશે અને 2 દિવસ પછી એનું વ્યુઇંગ શરૂ થઈ જશે. એટલે એ દ્વારા પણ ગેરરીતિના કેસો બને છે. આ સાથે સાથે દરેક બિલ્ડિંગ પર વર્ગ 1 અને 2 ના અધિકારીઓ છે કે જે તકેદારી સ્વરૂપે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય એની કાળજી રાખવા માટે છે. એમની નિમણૂક માન્ય કલેક્ટર સાહેબ દ્વારા કરવામાં આવી છે. આ સાથે સાથે બોર્ડમાંથી પણ સ્કોડની ટીમ આવશે. બીજું કે ગત વર્ષોમાં છેલ્લા 2 વર્ષથી મોબાઈલ પકડાવાની ઘટનાઓ ઘણા બધા જિલ્લાઓમાં બની છે. તો આપ કોઈ પણ પ્રકારનો મોબાઈલ, કોઈક એવો ડિજિટલ વોચ કે એવી કોઈક પણ પ્રકારનો કે જે ગેરરીતિ તરફ આપણે દોરતું હોય તો એવું કોઈ પણ પ્રકારનું સાહિત્ય પરીક્ષા ખંડની અંદર કે પરીક્ષા બિલ્ડિંગની અંદર એલાઉ નથી. તો મારો તમામ વિદ્યાર્થીઓને અનુરોધ છે કે આવું કોઈ પણ પ્રકારનું સાહિત્ય આપ લાવશો નહીં. જો આપ આવા સાહિત્ય સાથે પકડાશો તો અમારે નિયમાનુસાર કાયદાકીય પગલાં આપના પર લેવા પડશે. 2023માં ધ ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2023 લાગુ પડ્યો છે. તો એ એક્ટ આપણી જાહેર બોર્ડની પરીક્ષાને પણ લાગુ પડશે. જો કોઈક વિદ્યાર્થી આ પરીક્ષા દરમિયાન આવા કોઈ સાહિત્ય સાથે પકડાશે તો આ એક્ટની જે જોગવાઈ છે એમાં ખાસ કરીને કલમ નંબર 45 એ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. અને એ જોગવાઈની અંદર જો વિદ્યાર્થી આમાં પુરવાર થાય સબૂત સાથે તો એને 3 વર્ષ સુધીની સજાઓ કે દંડની જોગવાઈ પણ આમાં આમેજ કરવામાં આવી છે. તો ખાસ આવા જ્યારે કેસો બને છે તો ત્યારે આ પ્રિવેન્શન એક્ટની હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આવી જ તાજી અને સચોટ માહિતી માટે ચેનલને ફોલો કરો.